રાજ્ય વિધાનસભાના ત્રિદિવસીય સત્રનો આજે અંતિમ દિવસ, છેલ્લો દિવસ હંગામેદાર બનવાના એંધાણ. જો કે આજથી દિવસની શરૂઆત થાય એ પહેલા અધ્યક્ષ પાસે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા. તો આ તરફ સત્રના અંતિમ દિવસે વિવિધ મુદ્દે સરકારને ઘેરવાની વિપક્ષની રણનીતિ છે. વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા પ્રસ્તાવ નિયમ 102 અંતર્ગત રજૂ કરશે. આ પ્રસ્તાવના અંતર્ગત અમિત ચાવડા ગુજરાતમાં સામાજિક ન્યાય માટે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની માંગ કરશે. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હિરેન રાજગુરુ. હિરેન, ચોમાસુ સત્ર વિધાનસભાનું અને જેનો આજે અંતિમ દિવસ છે, અને શું લાગી રહ્યું છે, કઈ કામગીરી કરવામાં આવશે અને એ પહેલા વિપક્ષનું એક્શન શું જોવા મળી રહ્યું છે? વિધાનસભા ચોમાસુ સત્રનો આજે અંતિમ દિવસ છે અને જે રીતના આજના અંતિમ દિવસની અંદર ગૃહની કાર્યવાહી કઈ રીતની થશે એનો ડે ઓફ ઓર્ડર જોવામાં આવે તો સંપૂર્ણપણે લાગે છે કે આજનો દિવસ ગૃહ માટે હંગામેદાર અને હોબાળો થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. રાજકીય ગરમાવો આજે ગૃહની અંદર થવા જનારી ચર્ચાના કારણે સમગ્ર રાજ્યની અંદર ગરમાવો પકડે તેવી પણ શક્યતા પૂરેપૂરી લાગી રહી છે. કારણ કે આજે તાકીદ જાહેર અગત્યની બાબત જે નોટિસ છે એ ડ્રગ્સના મુદ્દે નોટિસ છે અને આ ડ્રગ્સના મુદ્દે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પહેલેથી જ સરકાર ઉપર અનેક ગંભીર આરોપ કરી રહી છે. ત્યારે આજે તેમને પણ આ નોટિસમાં બોલવા માટેનો મોકો મળશે, એટલે સરકાર ઉપર ગંભીર પ્રકારના આરોપ થાય તે પ્રકારની શક્યતા જોવા મળી રહી છે અને વિપક્ષ કોંગ્રેસની આ રણનીતિ પણ જાણવા મળી રહી છે. જ્યારે આક્ષેપ થશે ત્યારે તેનો જવાબ પણ સરકાર તરફથી ચોક્કસ મળશે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે જ નશાબંધી સુધારા વિધેયક ઉપરની ચર્ચામાં કહ્યું હતું કે આવતીકાલે ડ્રગ્સ મુદ્દે નોટિસ છે, તો તમારે જેટલા પણ આક્ષેપ કરવા હોય અથવા તો જેટલી માહિતી જોતી હોય તે માગવાની આ તમને છૂટ છે. અધ્યક્ષને પણ વિનંતી કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે એનો સ્કોપ વધારવામાં આવે, ચર્ચાનો સમયગાળો વધારવામાં આવે, જેથી યુવાનોને લગતા આ મુદ્દાની ગંભીર અને ઝીણવટભરી ચર્ચા પણ થઈ શકે. તો આ એક મુદ્દો છે કે જેના કારણે ગૃહમાં રાજકીય ગરમાવો થાય તેવી પૂરી શક્યતા છે. બીજી એક બાબત એ છે કે આજે વિશેષ કોર્ટ બિલ વિધેયક લઈ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગૃહમાં રજૂ થવાના છે. આ બિલ ભ્રષ્ટાચારીઓ સામે એક્શન લેવાના, તેમની મિલકતો ટાંચમાં લેવાના અને તે વેચવાના સરકારને અધિકાર મળે તે માટેની જોગવાઈઓવાળું બિલ છે. એટલે સાયકલ સહિતના જે ભ્રષ્ટાચારી કૌભાંડ થયા છે, જેના આક્ષેપ લગાવવામાં આવ્યા છે ભ્રષ્ટાચારના, એ તમામ બાબતોને લઈ અને વિપક્ષ દ્વારા રણનીતિ સરકારને ભ્રષ્ટાચાર મુદ્દે ઘેરવાની નક્કી કરવામાં આવી છે. તો વિપક્ષ એટલે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો આ વિધેયક છે, વિધેયકમાં કોઈ પણ પ્રકારની ચર્ચા મર્યાદિત કરવાનો હોતી નથી, એટલે મોકળું મેદાન હોય છે ચર્ચા કરવાનું. એટલે ધારાસભ્યો આની અંદર વધારે ચર્ચામાં ભાગ લઈ અને સરકાર ઉપર આજથી લઈ અને ભૂતકાળ સુધીના આક્ષેપ આરોપ મૂકી શકે છે. તો સરકાર પણ આના જવાબ આપવા માટે તૈયાર છે. છેલ્લા 3 દિવસથી આની તૈયારી કરવામાં આવી રહી છે. વિવિધ મુદ્દા જે છેલ્લા થોડા સમયની અંદર ભ્રષ્ટાચારને લઈને સામે આવ્યા છે તેના જવાબ શું હોઈ શકે તેની તૈયારી કરવામાં આવી છે. અને ફરી એક વખત આ જ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિપક્ષના આક્ષેપ સામે પલટવાર પણ કરશે અને તેના જવાબ પણ આપશે. એટલે ફરી આ મુદ્દે પણ વિધાનસભાની અંદર રાજકારણ ગરમાય તેવી પૂરેપૂરી શક્યતા છે. છેલ્લો મુદ્દો એક એ છે કે આજે અંતિમ દિવસનો પ્રસ્તાવ અમિત ચાવડા લઈને આવવાના છે. આ માટેની એક સિસ્ટમ હોય છે, ડ્રો થતો હોય છે, ડ્રોની અંદર જેનું નામ આવતું હોય છે છેલ્લા દિવસનો પ્રસ્તાવ મૂકતા હોય છે નિયમ 120 હેઠળ. તો અમિત ચાવડાનું ડ્રોમાં એટલે કે આ લકી ડ્રોની અંદર તેનું નામ આવ્યું છે, એટલે એ છેલ્લા દિવસનો પ્રસ્તાવ મૂકશે અને પ્રસ્તાવની અંદર તેઓ જાતિ આધારિત વસ્તી ગણતરી ગુજરાતમાં થાય તેવી માગણી કરવાના છે. જો કે કોંગ્રેસ છેલ્લી વિધાનસભાની ચૂંટણી, લોકસભાની ચૂંટણીમાં આ અંગેનો પ્રચાર પણ કર્યો છે અને તેમના નેતા રાહુલ ગાંધીએ સદનની અંદર અને સદનની બહાર એ વાત પણ કરી છે કે જ્યારે કોંગ્રેસની સરકાર આવશે ત્યારે તેઓ જાતિ આધારિત વસ્તી ગણતરી કરશે. એ જ વાત આજે ગૃહમાં થવાની છે. આ મુદ્દે ગૃહની બહાર અનેક વખત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, જેની અંદર મંત્રીનો પણ સમાવેશ થાય છે, ધારાસભ્યોનો પણ સમાવેશ થાય છે, તેમણે કોંગ્રેસ ઉપર અનેક ગંભીર આરોપ પણ મૂક્યા છે. ચોક્કસથી આભાર આપનો તમામ માહિતી બદલ.